આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે G20ના નામે ઠગતો ભેજાબાજ ઝડપાયો છે। નકલી અંડરકવર એજન્ટ બની અને ઠગાઈ કરતો હતો। G20ના નામે ઠગાઈ કરતો ગોપાલ પટેલ ઝડપાયો। ગોપાલ પટેલ અંડરકવર એજન્ટ બની અને ઠગાઈ કરતો હતો તો બીજી તરફ ગોપાલ પટેલને પોલીસે જૂનાગઢથી પકડી પાડ્યો છે। તો 8 માસથી ગોવા, કાશ્મીર, બેંગ્લોર નાસ્તો ફરતો હતો। મોટા લોકો સાથે ફોટા પડાવવાનો શોખીન છે આ ગોપાલ। તો ઠગાઈ કરતો હતો, જેમાં સોશિયલ મીડિયામાં ફોટો મૂકી લોકો પર રૂઆબ પાડતો હતો। તો બીજી તરફ હોટલ સંચાલક સાથે 28 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું। G20નું ટેન્ડર નીકળ્યું છે કહી લોકોને ઠગતો હતો તો બીજી તરફ કમિશનના નામે ગોપાલે રૂપિયા પણ લીધા તો લોકો પાસેથી રૂપિયા પડાવ્યા। અડાજણ પોલીસમાં હોટલ સંચાલકે ફરિયાદ દાખલ કરાવી હતી અને જે બાદ હાલ તેને ઝડપી પાડવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે, કાર્યવાહી હાથ ધરાશે। સાહેબ, અંડરકવર એજન્ટ પકડાયો છે ગોપાલ કરીને, કોણ છે એનો એમઓ શું હતો? આ કામે અડાજણ પોલીસ સ્ટેશનમાં 420નો ગુનો દાખલ થયેલો છે અને એની અંદર આરોપી છે ગોપાલ અર્જુનભાઈ પટેલ, એને પકડેલ છે। એની અંદર એ પોતે સરકારી કામોનો જાણકાર માણસ છે અને પોતે અમે સરકારી કામો કરી આપીશું એમ કરીને લોકોને વિશ્વાસ આપે છે અને લોકો પાસેથી પૈસા લઈને એના કામો કરવાની એ પેરવી કરે છે ખોટી રીતે। આ કામના ફરિયાદી ખરા એમના પાસેથી પહેલાં 5 લાખ રૂપિયા લીધા અને એના 6 લાખ રૂપિયા પરત કર્યા, પછી ફરીથી બીજા 5 લાખ રૂપિયા પાછા 6 લાખ રૂપિયા એને પરત કર્યા। એટલે સામેવાળા જે ફરિયાદી છે એને વિશ્વાસ થઈ ગયો કે આ સરકારી કામોમાં જાણકાર છે। પછી એને બીજા ટુકડે 28 લાખ રૂપિયા જેવા લીધા અને પછી એને પૈસા આપ્યા નહીં। પછી એના વિરુદ્ધમાં આ કામના ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને આધારે આ આરોપીને પકડેલ છે અને હાલમાં પોલીસ સ્ટેશનમાં એની પૂછપરછ ચાલુ છે। સાહેબ, એની એક એમઓ હતી કે ગાંધીનગર સચિવાલયમાં પહોંચી હતો તો લોકો સાથે ફોટા પડાવી લેતો હતો। એની એમો એવી જ છે કે સારા અધિકારી હોય ને અત્યારે કોઈ પણ અધિકારી મળ્યો ને હાથ મળે તો કોઈ સામે એનો માણસ હોય એ ફોટો પાડી લે, બરાબર, અને પછી લોકોને બતાવે કે જો મારે આ અધિકારી હાથે ઓળખાણ છે, મારે આ અધિકારી હાથે ઓળખાણ છે, એ પ્રમાણેની એમો છે।